अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत अध्याय 32। गोरक्षित आलंदर चरपटाक्ष अडबंग कानी समचिंदराद्या सौरंगी देवानक भरती संज्ञा भूम्याम बभूगोर नवनाथ सिद्धा। આપણે નવનાથ સંપ્રદાયના મહાન સંતો શ્રી સાને દાદા ની સંસ્થા દ્વારા પ્રકાશિત નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ અંતર્ગત નવનાથની લીલાઓ શ્રવણ કરી રહ્યા છે। એમાં અધ્યાય 32 ત્રિવિક્રમ રાજાના દેહમાં મત્સ્યેન્દ્રના આત્માનું આવર્તન, એટલે કે ત્રિવિક્રમ રાજાના દેહમાં પરકાયા પ્રવેશ કરીને મત્સ્યેન્દ્રનાથે જે લીલા કરી તે આપણે શ્રવણ કરી રહ્યા છે। મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાત ત્વમહં વંદે પરમાનંદ માધવમ। તો મૂગાને પણ પરમેશ્વર વાચાળ બનાવે છે અને પાંગુળો છે એને તું પહાડ ઉપર ચડાવે છે। આ તારી કૃપા છે પ્રભુ, હું તમને વંદન કરું છું। તો નાથપંથ યોગીઓ માટે તપાચરણ એ યોગ ધર્મનું પ્રથમ પગથિયું છે। તપપૂત મન અને પ્રાણથી પરિષ્કૃત થઈને પછી જ એ આધ્યાત્મ માર્ગે આગળ વધી શકે છે। એટલું જ નહીં, આધ્યાત્મિક સંપત્તિના સંવર્ધન અને સંગોપન માટે અસ્ત્ર શસ્ત્રની નિપુણતા અને સકળ કળાઓમાં સિદ્ધિ હાંસલ કરવી જ પડે છે। એટલે જ સાંસારિક કે આધ્યાત્મિક કોઈ પણ મુશ્કેલી કદી એમને ડરાવી કે ડારી શકતી નથી। ક્ષત વિક્ષત દેહધારી સૌરંગી મન અને હૃદયથી એવી અનોખી તાકાત ધરાવે છે કે કઠોર તપ સાધના એને ડરાવી શકતી નથી। અને એક તો તેઓ શંકર ભગવાનના અંશ થકી પ્રગટ થયા છે। આથી બધી જ દૈવી શક્તિઓ પણ એનામાં સુષુપ્ત પડી છે અને એનો વિકાસ આ નાથપંથની સાધના દ્વારા કરવામાં આવે છે। મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ બંને ગુરુદેવ દત્તાત્રેયના સાનિધ્યમાં 6 માસ સુધી અત્યંત આનંદ અને ભક્તિભાવ પૂર્વક રહ્યા છે અને રોજ અગમ નિગમની અનોખી વાતોનો અભૂતપૂર્વ સત્સંગ ત્યાં ગિરનારમાં ચાલતો હતો અને એમ કરતા સમય વીતી રહ્યો છે અને પછી બંને યતિઓની ઈચ્છા પૃથ્વી પર વિચરણ કરવાની થઈ, જેથી કરીને અનેક અજ્ઞાનીજનોનો ઉદ્ધાર થઈ શકે અને નાથપંથનો પ્રચાર અને પ્રસાર પણ થઈ શકે। તો સાધુ સંતો મહંતોનો સહવાસ પણ થઈ શકે અને અજ્ઞાન મૂલક આપત્તિઓના નિવારણ અર્થે જીવ અને શિવની સાચી સાધના અને આરાધના પણ થઈ શકે। પ્રભુ દત્તાત્રેયની રજા બંને યોગીઓએ માગી છે અને અલગ પંથના આજીવન પ્રવાસીને કોઈ એક જગાએ લાંબા સમય સુધી ગોઠે પણ નહીં। સાધુ તો ચલતા ભલા એ ન્યાય ગુરુ દત્ત ભગવાને પણ અવશ્ય કરીને આનંદથી આ બંને યોગીઓને રજા આપી છે। તો શ્રી દત્ત અનિકેત દત્ત એ રીતથી દત્ત ભગવાનનું એક નામ રંગવદીપ મહારાજે પાડ્યું છે। તો અનિકેતન, જેમનું કોઈ એક જ સ્થળ નક્કી નથી, તો હંમેશા તેઓ વિચરણ કરે છે અને જે પણ કોઈ જિજ્ઞાસુ એમને મળે છે, અજ્ઞાની આત્માઓ મળે છે, તો એમને આધ્યાત્મના પંથે તેઓ આગળ વધારે છે। બંને યોગીઓ અતિ આદરથી ગુરુ દત્તના ચરણ કમળમાં માથું નમાવી
સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને તીર્થાટન માટે નીકળી પડ્યા છે. ગામે ગામ અને નગરે નગર મુકામ કરીને ખપ પૂરતી તેઓ ભિક્ષા માંગીને ઉદર નિર્વાહ કરતા હતા અને એક તીર્થથી બીજા તીર્થમાં તેઓ ફરતા ફરતા આખરે કાશી ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. તો ત્યાં આગળ આનંદથી થોડા દિવસ ભગવતી ગંગાને કાંઠે જપ તપ અને ધ્યાન ધારણા તેમણે કરી છે અને નાથ પંથની ધજા પતાકા ફરકતી રાખી છે. એમ કરતા તેઓ પ્રયાગ ક્ષેત્રને પંથે આગળ વધ્યા છે. તો પ્રયાગ ક્ષેત્રમાં લોકો અતિ ધાર્મિક, સંસ્કારી અને નીતિ નિયમોને માનનારા અને સાધુ સંતો અભ્યાગતોને આવકારનારા હોય છે. ત્યાંના રાજા ત્રિવિક્રમ અને રાણી રેવતી વત્સલ, ધાર્મિક અને અતિ સંસ્કારી છે. રાજ્યમાં સર્વત્ર શાંતિ છવાયેલી છે અને રાજાની ન્યાયપ્રિયતા, સંસ્કારિતા અને રાજકાજમાં દક્ષતાને લીધે ઐશ્વર્યશાળી રાજવી તરીકે ખ્યાતિ છે. જેવો રાજા છે તેવી જ રાણી પણ સુશીલ, સંસ્કારી અને સકલ ગુણ સંપૂર્ણ સ્વરૂપવાન સુંદરી છે. આ બધું હોવા છતાં અને દેવોને દુર્લભ એવી ધોમ ધોમ સાહેબી અને સુખ વૈભવ હોવા છતાં આ રાજવી દંપતીને સંતાન નથી. તો સમયના વહેવા સાથે રાજા વૃદ્ધતાને આરે આવી ઉભા છે. આથી રાણી રેવતી અતિ ઉદાસ અને ખિન્ન રહેતી હતી. પોતાની કુખ ખાલી હોવાથી પોતે આ વિશાળ રાજ્ય અને વિખ્યાત રાજવીને સુયોગ્ય વારસ આપી શકી નથી. એનો એના દિલમાં કાયમ વસવસો હતો. તો એવામાં એક દિવસે એક કરુણ ઘટના બની ગઈ. રાજા ત્રિવિક્રમનું અવસાન થઈ ગયું અને આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. રોકડ કરતી જનતા રાજમહેલમાં એકઠી થઈને વિલાપ અને આક્રંદ કરવા લાગી છે. દરબાર હોલમાં મૃત રાજાનું શરીર જાહેર દર્શન માટે રાખવામાં આવ્યું અને પરિવારજનો તેમજ પટ્ટરાણી અને અન્ય રાણીઓ વગેરે અતિ વ્યાકુળતાથી અને ઊંચે સાદે વિલાપ કરી રહ્યા હતા. રાજાના ગુણો, દયાશીલતા અને ન્યાય નીતિ પ્રિયતાને લોકો યાદ કરી રહ્યા હતા. સર્વત્ર શોક અને સન્નાટાનું વાતાવરણ છવાઈ ગયું છે અને આખું પ્રયાગ નગર અને તેને અડીને આવેલ સકળ વિસ્તાર શોકગ્રસ્ત થઈ ગયો છે. આવા ગમગીન માહોલ વચ્ચે નગરના શિવાલયમાં સંત મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથે મુકામ કર્યો છે. તીર્થયાત્રા કરતા કરતા બંને કાશી ક્ષેત્ર વટાવીને આ પુરાણ પ્રસિદ્ધ નગર પ્રયાગરાજમાં તેઓ પ્રવેશ્યા છે. નગરમાં પ્રવેશતા જ રાજાના દુઃખદ અવસાનના સમાચાર બંને સંતોએ સાંભળ્યા છે અને પોતાનું આગમન અપશુકનિયાળ નીવડ્યું તેનું બંનેને અપાર દુઃખ થયું છે. વળી શોકમગ્ન નગરજનોને મુખે રાજાની કીર્તિના ગુણગાન સાંભળી મુનિ મત્સ્યેન્દ્રનું કરુણાસભર દિલ એ દ્રવી થયું છે. જનતા જનાર્દનની પોતાની રાજવી માટેની અપાર મમતા તેમજ રાજાના અવસાનથી એમની વ્યાકુળતા અને વ્યગ્રતાની ચરમ સીમા જોઈને મુનિવરને મનમાં વિચાર સ્ફુર્યો કે જનહિતાર્થે રાજાને
પાછો આપણે સજીવન કરવો જોઈએ. તો મુનિ મત્સ્યેન્દ્રનાથે અંતર્જ્ઞાનથી રાજાની આયુષ્ય રેખાની અવધિ જોઈ લીધી અને રાજા ત્રિવિક્રમ બ્રહ્મલીન થઈ ગયા છે. તો હવે એનો કોઈ પણ ઉપાય રહ્યો નથી કે જેથી એને પુનર્જીવિત કરી શકે. એ કઈ અપમૃત્યુ ન હતું. તો ગોરખજતીએ પણ પ્રજાના શોકમાં અતિરેક જોયો અને એને પણ થયું કે આવા લોકપ્રિય રાજાનું પુનઃસ્થાપન થવું જ જોઈએ, કારણ કે દુઃખના અગ્નિમાં સમગ્ર જનતા જલી રહી છે. ગામે ગામ અને નગરે નગરના લોકો રાજમહેલના ચોકમાં ભેગા થયા છે અને ગોરક્ષનાથે ગુરુ મત્સ્યેન્દ્રનાથને વિનંતી કરી કે હે ગુરુદેવ, જનતા જનાર્દનનું દુઃખ સહન થઈ શકે એમ નથી અને રાજાને આપણે ઉઠાડીને લોકોના દુઃખ દૂર કરવા જોઈએ. ત્યારે મત્સ્યેન્દ્રનાથ બોલ્યા છે કે હે વત્સ, હવે એ શક્ય નથી. ત્યારે ગોરક્ષ દ્રઢતાથી જવાબ આપે છે કે ગુરુદેવ, જો તમે નહીં ઉઠાડો તો હું મારા સમગ્ર તપોબળના બદલામાં રાજાને ઉઠાડીશ અને જીવંત કરીશ. ત્યારે મુનિ મત્સ્યેન્દ્રનાથ મરક મરક હસવા લાગ્યા છે અને તેઓ કહેવા લાગ્યા કે હે વત્સો, અવિચારી સાહસ વ્યર્થ જાય છે, માટે અહંકારનો આશ્રય તું છોડી દે. ત્યારે ગોરક્ષનાથે ફરી મક્કમતાથી કહ્યું કે ગુરુદેવ, હવે હું હઠનાર નથી અને અગ્નિકાષ્ટનું ભક્ષણ કરતા વિફળ કેમ જાય. તો મુનિવર મત્સ્યેન્દ્રનાથે જવાબ આપતા કહ્યું કે હે પ્રિયવત્સ, નાહક શા માટે મૃત્યુના મુખમાં તું હોમાય છે? અંતરશોધ કરી લો તો તને પણ મારી વાત સમજાશે. તત્કાળ ગોરક્ષ જાગૃત થઈ ગયો અને આંખો મીચીને આંતરદર્શન કર્યું છે. તો તરત એને પણ સમજાઈ ગયું કે રાજા ત્રિવિક્રમ તો બ્રહ્મત્વ પામ્યા છે અને એને પાછા મૃત્યુલોકમાં લાવવાનું બિલકુલ શક્ય નથી. એટલે એને બે હાથ જોડીને પ્રણામ કરતા ગુરુ મત્સ્યેન્દ્રનાથને કહ્યું કે ક્ષમા કરજો ગુરુદેવ, હું મારું વચન પાળીશ જ. આ તરફ મૃતદેહને સ્મશાનમાં લઈ જવાની બધી તૈયારી થઈ ગઈ છે. ગુરુ શિષ્ય બંને એક ઠેકાણે બેસીને જોવા લાગ્યા છે. ગોરક્ષનાથે પણ લાકડા ભેગા કરવા માંડ્યા છે. ત્યારે મત્સ્યેન્દ્રનાથે પૂછ્યું કે હે વત્સ, આ તે શું માંડ્યું છે? ગોરક્ષે નમ્રતાથી જવાબ આપ્યો, ગુરુદેવ, હું વચનબદ્ધ છું એટલે હું રાજાના મૃતદેહનું દહન જીવતા જીવત જોઈ શકું નહીં. તો એને જે પુનર્જીવિત કરવાની વચન લીધું હતું, અડગ નિર્ણય લીધો હતો, અને જો હું એને પૂર્ણ ન કરી શકું તો હું મારા દેહનું હું આત્મ બલિદાન આપવા માટે તૈયાર છું. તો મત્સ્યેન્દ્રનાથ ગોરક્ષનાથના વચનો સાંભળીને બોલ્યા કે હે પ્રિય વત્સ, તું થોડા સમય માટે થોભી જા. તારા રક્ષણને માટે મૃત રાજાના શરીરમાં હું પ્રવેશ કરીશ અને તું 12 વર્ષ સુધી મારા દેહને સંભાળી રાખજે. હું તારું વચન આ પ્રમાણે સત્ય કરીને બતાવીશ. તો એ મૃત રાજાને જીવંત કરવાનું તો શક્ય નથી, પણ એના મૃત શરીરમાં કોઈ બીજાનો આત્મા પ્રવેશે અને એ જે યોગ સાધનામાં પરકાયા પ્રવેશની શક્તિ હોય છે, તે પરકાયા પ્રવેશની શક્તિ દ્વારા મત્સ્યેન્દ્રનાથ એ રાજાના શરીરમાં એમનો આત્મા પ્રવેશ કરશે અને એ 12 વર્ષ સુધી એ જીવંત રહેશે અને એ સમય દરમિયાન એ મત્સ્યેન્દ્રનાથના દેહનું ખૂબ જ
કાળજીપૂર્વક જતન કરવું જોઈએ. જો એ દેહને કોઈ ક્ષતિ પહોંચાડે અથવા બાળી નાખે અથવા નષ્ટ કરે તો પછી 12 વર્ષનો જે સંકલ્પ મત્સ્યેન્દ્રનાથે કર્યો છે કે 12 વર્ષ સુધી એમનો આત્મા ત્રિવિક્રમ રાજાના શરીરમાં રહેશે અને 12 વર્ષ પછી જયારે તેઓ એ શરીર છોડીને બહાર આવે તો એમને પોતાનું મત્સ્યેન્દ્રનાથનું શરીર તો એવું જ અડીખમ હોવું જોઈએ, રક્ષિત કરેલું હોવું જોઈએ કે એ શરીરમાં તેઓ પુનઃ એમનો આત્મા પ્રવેશ કરે અને તેઓ મત્સ્યેન્દ્રનાથ તરીકે ફરી પાછા પોતાની દિવ્ય લીલાઓ કરી શકે. યથા સમય કાળે મત્સ્યેન્દ્રનાથ કહે છે કે હું પાછો ફરીશ ત્યાં સુધી તું મારા દેહને ગુપ્તપણે સાચવી રાખજે. તો આમ કહીને મત્સ્યેન્દ્રનાથે તત્કાળ ત્રિવિક્રમ રાજાના મૃત શરીરમાં પ્રવેશ કર્યો છે અને તેમનું ખોડિયું ત્યાં જ પડી રહ્યું છે. રાજાના દેહમાં પ્રાણ સંચર્યો છે અને રાજા આળસ મરડીને બેઠા થયા છે. સમગ્ર જનમેદની આ આશ્ચર્યચકિત થઈને જોઈ રહી છે અને કહેવા લાગ્યા કે અરે આ તો યમદૂત ચૂકી ગયા છે અને કોઈ બીજા વ્યક્તિનો પ્રાણ લેવાને બદલે એમણે રાજાનો પ્રાણ લીધો, આથી એ પ્રાણને ફરી પાછા મૂકી ગયા છે. એમના આયુષ્ય રેખા જોઈને ચિત્રગુપ્તે એમને પાછા મોકલ્યા હોય એમ જણાય છે. આવી વાતો લોકોમાં થવા લાગી. હર્ષોલ્લાસથી આખી સ્મશાન ભૂમિમાં આનંદ છવાઈ ગયો અને અતિમાન અને દબદબા સાથે સરઘસ રૂપે રાજાને પાલખીમાં બેસાડીને પાછા નગરમાં લઈ આવ્યા છે. તો જ્યારે પણ આવા મૃત શરીર ને સ્મશાનમાં લઈ જાય અને એ જો પુનઃજીવિત થાય તો એમના બદલે એનું પૂતળું કરીને બાળવામાં આવતું હોય છે, જેથી ફરી પાછો એ મૃત્યુનો ભય એ શરીરને ન રહે. તો આ વિધિ પણ રાજા માટે કરવામાં આવી છે. અને આ બાજુ ગુરુ મત્સ્યેન્દ્રનાથ નો પ્રાણવિહીન દેહ ત્યાં પડ્યો છે. તો ગોરક્ષનાથને હવે એ દેહનું રક્ષણ કરવાની ચિંતા થઈ રહી છે. ત્યાં એમની નજર નજીકના મંદિરની વૃદ્ધ પૂજારણબાઈ પર પડી છે અને એમના પર વિશ્વાસ મૂકીને તેને વિગતવાર વાત કરી છે કે હે મૈયા, સકળ દુનિયાના ભલા માટે મારા ગુરુદેવ જે મત્સ્યેન્દ્રનાથ છે તો તેમણે આ અદ્ભુત લીલા કરી બતાવી છે અને રાજાના દેહમાં તેમના આત્માએ પ્રવેશ કર્યો, આથી રાજા પુનઃ જીવિત થયા છે અને પોતાનું દેહ પિંજર ખાલી કરી છે. તો મારે એને સાચવવાની જવાબદારી છે. તો કૃપા કરી એવો કોઈક માર્ગ બતાવો જેથી જન કલ્યાણ થાય. અને મારી એવી વિનંતી છે કે હે માં, તમે જ આ દેહનું રક્ષણ સાચવણું કરજો, એને બરાબર સાચવી રાખો અને ગુરુજીની આ લીલાના આપણે બંને સાક્ષી છીએ. અમારે જ આના માટે માર્ગ કાઢવાનો છે. તો આ દેહને ક્યાં ગુપ્ત રૂપે રાખવાનો છે જેને બીજા કોઈ જાણે નહીં, અને આ હકીકત તમારે બીજા કોઈને પણ કહેવાની નથી. તો ત્યારે શિવાલયની જે પૂજારણ હતી તેને પ્રેમથી કહ્યું કે વત્સ, તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જનહિત માટે આ રહસ્યને હું કાયમ માટે ગુપ્ત જ રાખીશ અને શિવાલયના ગુપ્ત નિવેશ સ્થાનમાં રાખી મૂકીશ. અને પછી શિવાલયના ગુપ્ત ગૃહનું દ્વાર તેને ઉઘાડ્યું છે અને મત્સ્યેન્દ્રનાથના દેહને ત્યાં મૂકી દીધો છે અને દ્વારને બંધ પણ કરી દીધું છે. તે પછી પૂજારોને પૂછ્યું, પણ 12 વર્ષ સુધી ગુરુનો દેહ ટકશે કેવી રીતે?
કોઈ પણ મનુષ્ય કે પ્રાણી મૃત્યુ પામે તો એનો દેહ તો થોડા દિવસોમાં સડી જતો હોય છે. ત્યારે ગોરક્ષનાથ બોલ્યા કે એની ચિંતા તારે કરવાની નથી. મારા ગુરુદેવ તો ચિરંજીવ છે અને કદી પણ એમના દેહનો નાશ થાય એમ નથી. ફક્ત કોઈને જાણ ન થાય એની તું કાળજી રાખજે. તો આ તરફ ત્રિકાળ જ્ઞાની મત્સ્યેન્દ્રનાથ રાજાના પૂર્વ જીવનથી સંપૂર્ણપણે વાકેફ હતા. તો તેઓ સર્વજ્ઞ હતા. આથી રાજા સવારે શું કરતો હતો, બપોરે શું કરતો હતો, રાત્રે શું કરતો હતો, કોની સાથે કેવી રીતથી વર્તો હતો, મંત્રીઓ સાથે કેવી રીતથી વર્તો હતો, પ્રજા સાથે કેવી રીતથી વર્તો હતો, રાણી સાથે કેવી રીતથી વર્તો હતો, એ બધું જ તેમને જ્ઞાન હતું. આથી રાજાની જીવન લીલા તેઓ જીવવા લાગ્યા છે અને તે જ પ્રમાણે તેઓનું વર્તન રહ્યું છે. જોકે એક બાબતમાં પૂરી સાવધાની સાથે તેઓ કામ કરવા લાગ્યા છે. તો રાણીની નજીક કદી તેઓ જતા નહીં અને કોઈ પણ વિપરીત રાજકાજમાં કે વિવાદમાં પણ ભાગ લેતા નહીં અને બધો જ વ્યવહાર નિયમાનુસાર થવા લાગ્યો છે. કોઈને પણ ગુપ્ત સ્થાનની ખબર નથી અને રાજાના દેહ મત્સ્યેન્દ્રનાથ નિયમિતપણે શિવાલયમાં દર્શન કરવા માટે જતા હતા. તો પહેલાના જમાનામાં જે નાના અનેક રજવાડા હતા, તો એ દરેક રજવાડાના ગામની બહાર હંમેશા એક શિવાલય રહેતું હતું અને જ્યારે રાજાને સંકટના સમયે પલાયન થઈ જવું હોય તો એમના રાજમહેલમાંથી એવો એક ગુપ્ત રસ્તો રહેતો હતો કે ગામની બહાર અવાવરૂ જગ્યાએ આવેલા શિવાલય સુધી પહોંચતો હતો અને તેઓ ત્યાં ભોયરા દ્વારા શિવાલયમાં આવીને ત્યાંથી પછી તેઓ પલાયન થઈ જતા હતા. એક દિવસ ગોરક્ષનાથના ત્યાં મત્સ્યેન્દ્રનાથને ભેટો થઈ ગયો છે અને રાજાના સ્વરૂપમાં મત્સ્યેન્દ્રનાથે સામાન્ય રીતે ગોરક્ષનાથને પૂછ્યું કે હે નાથ યોગી, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? ત્યારે ગોરક્ષનાથે પણ અજાણ હોય એવી રીતે બધી એમની સાથે વાત કરી છે અને પોતાના દેહનો પ્રબંધ અને ગુપ્તતાથી સારી રીતે જળવાઈ રહ્યો છે તે જાણીને મત્સ્યેન્દ્રનાથ અતિ પ્રસન્ન થયા છે અને પછી આનંદથી મુક્તપણે રાજા ત્રિવિક્રમના દેહમાં તેઓ જીવી રહ્યા છે. આ બાજુ મત્સ્યેન્દ્રનાથના દેહની સાર સંભાળ નો ભાર પૂજારણ વૃદ્ધાએ ઉત્સાહ અને ઉમંગથી ઉપાડી લીધો છે અને ગોરક્ષનાથ પણ ચિંતા મુક્ત થઈ ગયા. તો ત્યાં જે એક ગુફા હતી એ ગુફામાં મત્સ્યેન્દ્રનાથનો દેહ ને ત્યાં છુપાવી દેવામાં આવ્યો અને એનું બારણું બંધ કરી દેવામાં આવ્યું અને એની ચાવી ફક્ત પૂજારણ પાસે જ હતી અને એ કદી પણ એને ખોલતી ન હતી. 3 માસ માટે ગોરક્ષનાથ તીર્થયાત્રાએ નીકળી પડ્યા છે અને આ બાજુ રાજા ત્રિવિક્રમના રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થઈ રહી છે. તો પૂર્વવત બધો વ્યવહાર અને પૂર્વવત સંસાર ચાલતો રહ્યો છે. યથાકાળે રાણી રેવતીએ પુત્ર રત્નને પણ જન્મ આપ્યો છે. તો સમગ્ર રાજ્યમાં ભવ્ય પુત્ર જન્મોત્સવ ઉજવાયો છે અને બાળકના નામકરણ સંસ્કાર વિધિ સમયે દાસ દાસીઓ અને ગરીબ ગુરબાને ભેટ સોગાદ થી નવાજવામાં આવ્યા છે. બાળકનું નામ રાખવામાં આવ્યું છે ધર્મનાથ અને ધીરે ધીરે ધર્મનાથ પણ મોટો થવા લાગ્યો છે. રમત ગમતમાં આનંદથી અન્ય બાળકો સાથે એ ખેલતો કૂદતો હતો ત્યારે એની રાજવી ચતુરાઈ
અને હિંમતના પણ દર્શન થતા હતા. તો આવી રીતે બાળક ધર્મનાથ 5 વર્ષનો થયો છે ત્યારે માતા રેવતી અને પિતા ત્રિવિક્રમ એટલે કે મત્સ્યેન્દ્રનાથ શિવાલયમાં દર્શન માટે પહોંચી ગયા છે. મંદિરમાં ધજા પતાકા અને તોરણો બાંધી મોટો સમારંભ રાખવામાં આવ્યો અને રાજા રાણી અને બાળક ધર્મનાથે મંદિરમાં ષોડશોપચારથી પૂજા કરવામાં આવી છે. સર્વત્ર આનંદ છવાઈ ગયો અને મંદિરની પરસાળમાં ઢોલ ત્રાસા અને વાજિંત્રો વગેરે વાગી રહ્યા હતા. તો અતિ ભાવ અને ભક્તિપૂર્વક શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ રાણી રેવતીએ 2 હાથ જોડી માથું નમાવી ભગવાન પાસે યાચના કરી છે કે હે ભોળાનાથ, મને તમે અહેરો મરણ આપજો, એટલે કે હું સુહાગણ હોઉં એવા સમયે મને મૃત્યુ આપજો અને મારા પતિ કરતા મારું મૃત્યુ વહેલું થાય તો મને સુહાગણ તરીકેનું મૃત્યુ પ્રાપ્ત થાય. તો આ પ્રકારની યાચના સાંભળીને નજીક બેઠેલી જે પૂજારણ હતી તે મોટેથી હસી પડી છે. એટલે રાણીના કાને તેના હાસ્યની જાણ થઈ છે એટલે રાણી ચોંકી ગઈ અને પૂજારણને પૂછવા લાગી કે કેમ અલી, તું હસે છે, તેનું કારણ શું છે? તો એ સાંભળતા જ પૂજારણ સાવધ થઈ ગઈ અને એણે વાતને સંભાળી લીધી અને 2 હાથ જોડી રાણીને કહેવા લાગી કે ક્ષમા કરજો દેવી, કુદરતની કરણીને કોણ કહી શક્યું છે? એની ઈચ્છા પ્રમાણે જ બધું થયા કરે છે. પરંતુ એના આવા રહસ્યમય વાક્યો સાંભળી રાણી વધુ ચકિત થઈ ગઈ અને એને મનમાં સંદેહ થયો કે પૂજારણ નક્કી કઈ જાણે છે અને એને ફરીથી પૂજારણને પૂછ્યું કે હે પૂજારણ, તું જે કઈ જાણતી હોય તે મને સ્પષ્ટતાથી જણાવ. ત્યારે પૂજારણે ઠાવકાઈથી કહ્યું કે હે દેવી, ચિંતા કરીશ નહીં. રાણીનો સંદેહ આથી વધુ મજબૂત થયો અને પૂજારણને એકાંતમાં તે લઈ ગઈ છે અને નમ્રતાથી પૂછવા લાગી છે, હે માઈ, તું મારી મા બેન સમાન છે, તો કૃપા કરીને તું જે જાણતી હોય તે મુક્ત હૃદયે મને જણાવ. ત્યારે ગંભીરતાથી પૂજારણે કહ્યું કે હે રાણી માતા, એ જાણવું તમારા હિતમાં નથી અને એનાથી મારું પણ કદાચ મોત થાય એમ છે. એટલે રાણીએ પૂજારણનો હાથ પકડી કહ્યું કે માઈ, તને મારા તરફથી સંપૂર્ણ અભયદાન આપું છું. હું સ્પષ્ટપણે જે હોય તે તું મને જણાવ. તારા રક્ષણની જવાબદારી હું લઉં છું. બધી રીતે નિશ્ચિંત થયા પછી પૂજારણે માંડીને પોતે જે જાણતી હતી તે બધી વાત કહી સંભળાવી અને પછી ઉમેર્યું કે હે રાણી, તું જેને માટે અક્ષય સુહાગણતા માંગી રહી હતી તે કઈ તારો પતિ નથી, એટલે મને હસવું આવ્યું. તો આ સાંભળતા જ રાણી રેવતી સ્તબ્ધ થઈ ગઈ અને થોડી વાર તો એને સમજાયું પણ નહીં કે શું કરવું અને શું ન કરવું. તો આ ડોસી બધું જ જાણે છે પણ પૂરેપૂરું કહેતી નથી અને રહસ્યનું જાળું મજબૂત બનતું જાય છે. એને પટાવી ફોસલાવીને પૂજારણને વિશ્વાસમાં લીધી અને શિવાલયના ગુપ્ત આવાસ વિશે પણ જાણકારી મેળવી લીધી. તો પ્રારબ્ધમાં કેવું વિપરીત સૌભાગ્ય લખાયું છે તે જોઈ લીધું અને તેના રક્ષણને માટે કોઈ પણ ભોગે તે તૈયાર રહેવાનો નિશ્ચય એને કર્યો છે. તો પોતાના પતિ ત્રિવિક્રમ રાજાના દેહમાં મત્સ્યેન્દ્રનાથનો આત્મા છે તેને હવે
કાયમના માટે એ જ રીતે રાખવો તેના માટે કંઈક મારે કરવું જોઈએ. મધ્યરાત્રિએ રાણી રેવતી પોતાના વિશ્વાસુ દાસોને લઈને શિવાલયનો ગુપ્ત આવાસ તેણે ખોલી નાખ્યો છે અને મત્સ્યેન્દ્રનાથના મૃતદેહને કોટડીમાંથી બહાર કાઢ્યો અને તેના રાઈ જેવડા ટુકડા કરીને દૂર એકાંત જંગલમાં આમ તેમ બધા વિખેરી દીધા છે કે જેને પ્રાણીઓ ભક્ષણ પણ કરી નાખે અને ચૂપકીથી તે પોતાના રાજમહેલમાં પાછી ફરી છે. શિવાલય સંસ્થાનના સંરક્ષક દેવી દુર્ગાને આ વાતની ખબર પડી અને એ અતિશય રોષે ભરાઈ ગઈ અને ભગવાન શંકરને રાણીની આ ક્રૂર કરણીના સમાચાર કહ્યા છે. તો ભગવાન શંકર અતિ ખિન્ન થઈ ગયા અને તત્કાળ ચામુંડાને તેમણે હુકમ કર્યો કે મત્સ્યેન્દ્રનાથના દેહના વેરાયેલા કોણે કોણ એકત્ર કરીને તેને સાચવી રાખે. એટલે ચામુંડાએ તરત જ આ કામ હાથ પર લીધું અને નિર્જન સ્થાનમાં વેરવિખેર પડેલા મત્સ્યેન્દ્રનાથના અંગ ઉપાંગોને ભેગા કર્યા છે અને શિવજીની આજ્ઞા પ્રમાણે કૈલાસમાં જઈને વીરભદ્રને બોલાવી લાવી છે. તેને રક્ષણની જવાબદારી સોંપી દીધી છે અને ચામુંડા કહેવા લાગી કે હે વીરભદ્ર, એક વખતે જેને તમને અને અમને હેરાન પરેશાન કર્યા હતા તે મત્સ્યેન્દ્રનાથને આપઘાત કરવો પડ્યો છે અને તેના દેહના ટુકડે ટુકડા થઈ ગયા છે અને તે અહીં ભેગા કર્યા છે. હવે તમે એની સંભાળ રાખો. શિવજીની એવી આજ્ઞા છે અને એનું બરાબર રક્ષણ કરજો અને ફરી પાછા ઉઠે નહીં તેની તકેદારી રાખજો, કારણ કે આપણી સાથે તેઓ ગુસ્સે થઈને યુદ્ધ કર્યું હતું અને આપણા બેહાલ એને કર્યા હતા. તો એનો પ્રતાપી શિષ્ય ગોરક્ષનાથ તો અત્યારે તીર્થયાત્રાએ ગયો છે. આમ ચામુંડાએ વીરભદ્રને વાત કરી છે. વીરભદ્ર પણ વાત સાંભળીને ખુશ થઈ ગયા. તો આવી રીતે મત્સ્યેન્દ્રનાથનો દેહ વીરભદ્રના હાથમાં કૈલાસમાં પહોંચ્યો છે, જ્યારે રાજા ત્રિવિક્રમના દેહમાં મત્સ્યેન્દ્રનાથનો આત્મા આનંદથી કલ્લોલ કરી રહ્યો છે. તો આ પ્રવચનમાં આટલું જ આપણે શ્રવણ કરીશું અને પછી શું થયું તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. તો નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 32 આપણે શ્રવણ કર્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ય અડબંગ કાનેક મચ્છિંદરાધ્યા સૌરંગી રેવાણક ભરતી સંધ્યા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.